સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. ને વાયો બધા મસ્તમાં છે ને મજામાં છે એવી આશા છે ને મજામાં રહેજો દોસ્તો. અમે પણ મજામાં છે. ધીમાઈના પપ્પા કાંઈ જીરું ખાડા ધાન જશે. બપોર આવે એટલે દેખાડું ને. ચાલો હજુ રાસુ ગવાના બાકી છે ને હજુ ચા પીવાની બાકી છે. તો ચાલો ફટાફટ ધીમાઈના કપડાં પહેરાય, અત્યારે ચા પાણી કરવાની છું. તો ચાલો ફટાફટ ચાલો ધીમાઈ, ચાલો. અત્યારે મારી ધીમાઈ ઉઠી છે ને એટલે અત્યારે ચા પાણી કરવાના છે. મારી બિસ્કિટ ખાવાની છે ને ધીમાઈને શક્કરપાડા ખાવાના છે. તો ચાલો મારે સવારનું આવી રીતે જોવા મળી રહ્યું બધું. આવી રીતે કેટલું વાર જોવા મળે. બાકીના આજે તે આંગણું એટલું નહીં વાર હોય દોસ્તો. આંગણું વારવાનું છે ને બકરાનું હજી વારવાનું છે. પણ વેતી ખાઈ લે ને વેતી ને બધું સાફ કરી પહેરી ખાઈ લામ, નાસ્તો કરી લામ, પછી બીજું કામ. તો ચાલો દોસ્તો ફટાફટ ખાઈ લેશ. હાલો તીલી ઉગીરી નકરા એરંડા બધે ઉગી જેલા થે. ખડ નહીં દેખાય તો બાકી એની વખતે ખડે નકરું દેખાય દોસ્તો. આવી રીતે તીલી ઉગી જેલી છે ને દાડમના સાહે તે આખું ખડ ને ખડ ભરાઈ રહ્યું. ને ધીમા એના પપ્પા થઈ ગયા છે કામે, જીરું ઉખાડવા બપોર આવ્યા હોય 11 વાગે. હજુ મારે કપડાં થોડાક ધોવાના બાકી થયા દોસ્તો. હવે ધોઈ નાખું ફટાફટ. એ હશે એટલા ધોવાના છે ને એ ધોઈ નાખ્યા છે ને આ હુકતા કરવાના બાકી છે. તો હું હમણાં હુકતા કરી નાખીશ. ને દોસ્તો અત્યારે કિંજલી ને મારી મોટી પર ને એ દવાખાને છોકરાને લઈને જશે. દવાખાને બોલાવીએ અત્યારે. ને અત્યારે કિશનો ને પાયલી ને ધીમાઈ ને રમે છે. મારે તે વાડીએ રીને પછી કામ જ કરવાનું, કપડાં ધોવાનું, ખાવાનું બનાવવાનું ને એવું જ કામ હોય. મારે બીજું કાંઈ કામ જ નથી. મારે ધરમપાન નાનો છે ને એટલે કદે જવાનું ભણે નહીં. એટલે ને રિક્ષામાં અત્યારે બેસી ગયા છે મોટી બહેન ને કિંજલી નહીં. દવાખાને થાવે તે તાર બતાવી દે મેં તો એન સુધી બને રહો. ચાલો કપડાં સૂકવી નાખું ફટાફટ. જોઈ શકો છો અત્યારનું જો આવી રીતે જોવા મળી રહી છે ને. અત્યારે પાણી ચાલુ છે દાડમમાં, જોઈ શકો છો આવી રીતે ટીપ 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 પડે. હજુ મારે પાણી ભરવાનું છે એન સુધી બને રહો. ચાલો હું કપડાં સૂકવી દઈશ ફટાફટ. બધા કપડાં સૂકતા કરી નાખ્યા છે દોસ્તો, જોઈ શકો છો. બધા ધોઈને ધીમાઈને પપ્પા અત્યારે હમણાં આવી રહ્યો જીરું ઉખાડી. તો ચાલો ખાવાનું આપી દઈશું ફટાફટ. જીરું ઉખાડીને હમણાં આવ્યો. થાકી જવાય ને. વાતાવરણ ઘણું ખરાબ હોય. શરદી થઈ જાય. વાતાવરણ એવું છે કે વરસાદ પડે ને પડે ને પડે એવું કરે. હાચી વહરાત આવે ને આવે થઈ રહ્યો. હા હાચી વાત. અત્રે માંદું પડે બાકી નહીં માંદું પડે. તેને શરદી અવાજ બાજરી આમુન મઠી હલવો ખાઈ લીધો ને અત્રે. બીજાને આમું ન સટાડ દે ભલે ને મોટું. લે તારી મને લાગી ગઈ. દેખો ધરમપાલ ઉઠી ગયો છે. દેખો 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 દેખો. ધીમાઈના પપ્પાને શરદી થઈ જશે ને એટલે બીમાર જેવા લાગે છે ને. સારો થોડીક વાર ધીમાઈના પપ્પા થોડુંક ખાધું છે ને દવા પીધી છે શરદીની તાવની. તો થોડીક વાર હોઈ જશે. થોડીક વાર હું બતાવીશ તમને. અત્યારે ઉઠ્યો છે ધરમપાલ. મારા દીકરાને શરદી થઈ જશે. શરદી નથી માઈને પપ્પાને શરદી થઈ જશે.
જાન હમણાં આવ્યું 2 વાગે 2 વાગી જાય બનાવી ભાર જમવાનો કેડા કેના રિક્ષા તાતલા 2 વાગે આવી છે બસમાં 2 વાગી ગયેલા રિક્ષાની જગ્યા કે એത്ര મોડું થઈ ગયું છે એટલે દવાખાના ઘણી વાર લગાડી કે ને એત્ર મોડું થઈ ગયું કે એત્ર હમણાં આવ્યા છે વાડીએ ઠાઈ ગયું ચાલો ને ધીમાઈ માટે ખાવાનું મંગાવેલું છે લાયા છે ને ધીમલીને પપ્પા હું ધરમપાલ હુવે છે ને ધીમલીને પપ્પાને થોડોક તાવ આવે છે એત્ર હુવે છે હુવાતે કદારી પાછી કે કાંજા વાયરી मम्मी मम्मा ले अरे तारी नहीं हूँ हाँ આખી બગડી રહી શરદી છે ને દોસ્તો એત્ર ગલામાં જરીક વાર બોલાય તો નહીં ને ધીમા આઈને પપ્પાને ચહેરા ભેગા કરવા જાય दोस्तों काले हवारे घर आवવાનું છે અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જાજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી તો આજે છે ને થોડુંક આમ શરદી જેવું લાગે અને વહરાત આવે ને તે તમને બતાડું એટલે તમે જોડાયેલા રહેજો આવે હલું હોય ને એક તે મારા જ સાટલ્યા પહેરવા ઘણી છે ના વાળું કઈ તે કાતે મેં તો નાઈ લીધું દોસ્તો નાઈન કપડાં ને અંગેર કુએ ને પહેરી લીધું છે ને ધીમા આઈને પપ્પા ચહેરા ભેગા કરવા જાય છે તો એ જાય ને દેખાય ને ધીમા આઈને પપ્પાને શરદી થઈ જશે ને તાવ હશે બાકી તે ભેગું કરવા જાય છે આવ તો દોસ્તો કેવી લાગુ છું આ ગાવરમાં ને કમેન્ટ તો દોસ્તો આપણે ડાન્સ કરીને બતાવશું કેવો ડાન્સ આવડે છે તે કિંજલી સોલા નહીં આવડે કહેવાય જરી કે ભૂલાઈ જાય તો માફ કરી દેજો સારા ગરબા નાચીને દેખાડો કેલું નાચવારી વારું આઈ બેન આવડે ક્યાં આવડે આઈ નાચું ડિમલીન પપ્પા દેખે તે ભાર ઝૂમે તેરી નાચવા બાદરી કરી ડિમલી કઈ કરે ડિમલી તો દોસ્તો લાઈક સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં કેવો લાગ્યો ડાન્સ કરીને જરૂર જણાવજો દોસ્તો અમે ડાન્સ કર્યા ને તમે ભાલવા ભૂલતા નહીં આય મસ્તીનો ડાન્સ કરજે કિંજલી ને ભજ્યો કિંજલી વારું કરતેલી ડાન્સ ને ધીમાઈઓ હમણાં ધીમાઈ નાચે તમે કમેન્ટમાં જરૂર જણાવજો કેવા ડાન્સ લાગ્યા ને કેવી કરી નાચજે ને બધું કરી લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં આય ને કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો ને આવા નવા વિડીયો આવશે તો દોસ્તો આપણે બ્લોગ વિડિયોને પણ અહીંયા લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ